બહુ ઉધરા થઈ ગઈ છે, હાવ બીમાર માણસ થઈ ગયો છે. ટેકનોલોજી જો અહીં કેવું ફોન જોવાનું કામ હાલે છે, આવું તમે જ્યાં નહીં જોયું હોય. તો જય ઠાકર, વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. તો શું કહે મિત્રો, મોજમાન જો આપણે સવારે આવી ગયા છીએ વાડીએ, કારણ કે આપણે સીણામાં પવાનું હતું પાણી, અને ઠંડી એટલી પડે છે કે તમે જવા જ આમ જોઈ શકો છો. અને આપણે લોકોને મોટર સ્ટાર્ટ કરી દીધી છે ને, હવે જાય છે આપણે પાણી નીકળે ત્યાં, કારણ કે આપણે સીણામાં ઘઉં જોઈ લો ખાવા છે. મિત્રો ઠંડી બહુ લાગે છે, તમારે ત્યાં કેવું ઠંડી જરા કોમેન્ટમાં જણાવજો. આપણે કાલે જ ચેલેન્જ લીધો છે કે આપણે ડેઈલી બ્લોગ બનાવવાના છે, એ પણ લોંગ વિડીયો. આજથી ડેઈલી બ્લોગ ચાલુ થાય, બધે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હવે જાય છે આપણે સીણા પાસે, આગળ જો અહીંયા પાણી નીકળી ગયું હતું, અહીંથી પાણી જતું ત્યાં જો. હવે જાય છે આપણે સીણા પાણી પર, બ્લોગમાં બધા કન્ટિન્યુ. તો ફાઇનલી જોઈ શકો છો, અહીંયા આપણું પાણી નીકળે છે ને આવી જાય સીધા શેણામાં પાણી નીકળતું ત્યાં જોઈ શકો છો. અને આપણે એક જ રાપવું પાવાનું બાકી રહ્યું છે, પછી આપણે હેઠે પાવાનું છે. પણ અત્યારે જો એમાં પાણી હાલે છે, અહીંયા પાણી નીકળે છે અને અહીંથી જાય છે આમ પાણી રાપવા. આ એક બે રાપવા પી જાય એટલે આપણે જવાનું તોલે. તો ફાઇનલી મિત્રો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જોઈ શકો પાણી પાવાનું ઓલે પણ બાકી છે, એટલે પણ મોટર બંધ કરી દીધી છે. અને હવે નીકળી જાય ઘર તને, કારણ કે આપણે ઘરે જવાનું છે જમવા. પછી જો બપોરા કરી આવી એ કરવાનું છે મોટર સ્ટાર્ટ. જો મારો ભાઈ મારી હારે છે ધાર્મિક, તો ધમાય હાલો અમે જમી આવી. અને આઈડી પહેલાં બતાવી દો કવામાં કેટલું પાણી ઓછું થયું છે. અમે અત્યારે હાલ્યા જાય છે કવા, અત્યારે ઓલે પણ કવો છે અહીંયા. અને હજી આજ આખો દી મોટર જમીન આવીશું એટલે હાંકશું. કાલે લગભગ તો પીએ જ ધમભાઈ નહીં પી જાય. કા કેટલા રાપ પડ્યા હજી? કેટલા? 28. અહીં હરકું કે 28. અને જો ઘઉં કેમ ધમ હારા છે, ઘઉં પાવા પડે એમ છે, ઊંટ લાગતું લસાઈ ગયા છે મિત્રો. અને જો અહીંયા એક રાપવું છે આ શીણાનું. તો પણ ગાડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. હાલો ફટાફટ હાલ રાખો, ફટાફટ જો મિત્રો થોડી, કારણ કે બપોરા કરવા જવાનું છે. ફાઇનલી ગાડી કરી નાખી છે સ્ટાર્ટ, તો થોડો. અને હાલો મિત્રો મારું તમને કવો બતાવી દો એટલો જો છે. જો ગાડીની સ્ટન્ટ ચાલુ છે. ફાઇનલ મિત્રો છોડીને પહોંચી ગયા છે આપણે. કવો દો કાક એટલો થઈ ગયો છે. તો આડા દાર પણ દેખાઈ ગયા છે, દારનો અવાજ આવતો જ છે. હવે જાવી છે આપણે ઘર તરફ, ઘરે જઈને ખાઈ પીને મળવી. ઉભા રહ્યો, મને મેલી મિત્રો ભાગી ગયા છે ગાડી લઈને. તો ઝાપો દઈ દેવી, કારણ કે આપણે 10 દિવસનો ચેલેન્જ લીધેલો છે ડેઈલી વ્લોગ બનાવવાનો, એટલે ડેઈલી વ્લોગ બનાવવા પડે છે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો ને. જાય છે આપણે ઘરે. તો મિત્રો આપણે ચડી ગયા છીએ રસ્તે, જોઈ શકો છો. અને જો દાદાની ડુંગ હોય છે, પહેલાં જાય છે રસ્તે, જાય છે બપોરા કરવા. ગાડી જવા દે અત્યારે હોની સ્પીડમાં, ગાડી હોની સ્પીડમાં જાવ. પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. એ પહેલાં આપણે જમી લેવી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને હવે બપોરા કરી લેવી. હાલો તમે બધા બપોરા કરો, બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે બે ગયા છીએ બપોરા કરવા, બપોરા કરીને મળીને જાન છે વાડી, બ્લોગમાં કન્ટિન્યુ. તો હવે ફાઇનલી આપણે બપોરા કરીને આવી ગયા છીએ. ફાઇનલી આપણે વાડીએ પાછા જુઓ, પહેલાં કરી નાખી આપણે મોટર સ્ટાર્ટ. અહીંથી મોટર સ્ટાર્ટ કરી દીધી છે, અને જાય છે અહીંથી કવામાં પાણી. કવામાં તો પાણી જો યાર કેટલું ઉતરી ગયું. દારનો અવાજ આવતો છે તમને, ઘડ. કવો પણ આજ ખાલી થઈ ગયો છે, કારણ કે હવાના આપણે જરા પાણી પાઈ છે. હવે જ આવી આપણે ફટાફટ પાણી નીકળાય ક્યાં. ના જો લુખ્ખો કારીગર, ગાડીની અણી કાઢવા વાળો. શું કરશો તું? કેમ? અને જો મિત્રો અહીંયા કાંઈક આવું પાણી જાય છે યાર, લાઈન તૂટી ગઈ છે ને એટલે પાણી જાય છે. એ તો તૂટી ગયું છે ત્યાં પાણી જાય છે. પણ હવે જાય છે આપણે સીણા પર. અને આપણું આજે આ શરૂઆતનો વ્લોગ છે. વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કરજો, અને એ જણાવતા જ આપણે આ વ્લોગ બનાવી કે નહીં ન બનાવી એ પણ કોમેન્ટમાં જણાવતા જાય. હાલો હવે જાવી આપણે સીણામાં પાણી નીકળે ત્યાં. તો ફાઇનલી પહોંચી જાય આપણે જ્યાં પાણી નીકળતું ત્યાં જોઈ શકો છો. રાપવામાં કાંઈક આવું પાણી આવી રીતે આવી છે. આટલું ઉપર આ બધું દેખાય પી ગયું છે, અને એટલું આ બાકી છે ને. શું કેવું તારું બીજું? એને કહેવાય શું આમાં?
લાઈક કરી દે પછી શેર શેર કરી કરી દઈએ પછી સબસ્ક્રાઇબ કેવું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ તો એને કેવું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે એ તો બધા કરી જ દે આમ જો એમાં એને નો કેવું પડે કરી દે કે નહીં આ તો આને બહુ ઉધરા થઈ ગઈ છે હાવ બીમાર માણસ થઈ ગયો છે ટેકનોલોજી જો અહીં કેવું ફોન જોવાનું કામ હાલે છે આવું તમે જ્યાં નહીં જોયું હોય ને આપણે જાય છે પાણી પીવા હાલે જ આમ ભાઈ હાલો કારણ કે આપણે પાણી નથી પીતું ત્યાં ઘરેથી નીકળ્યા તમે આવી જાય કહીને પાણી પી લેવી અને આવું પાણી તમને જ્યાં ન મળે પીવા આવું પાણી પીવું હોય તો આવવું પડે સ્પેશિયલ ગામડે એમાં વાડી બોર હવે આવ્યા નથી બરોબર જો બોડીમાં કાસા બોર છે પાકી જાય એટલે તો આપણે ખાવાના જ હોય ને બીજી ઘણી જગ્યાએ પાકી જશે જો આ ઘાયું કરી નાખ્યા આ બધો કપાસ તો એમાંથી અને આપણે પાણી પી લે હાલ ધમભાઈ તું પહેલાં પી લે હાલો ફટાફટ પાણી પી લેવી ચાલો મિત્રો આપણે પાણી પી લેવી ને માથું બધું કારણ કે વાળ વધી જશે ને કપુ વાળ જોવા અને હાલો પાણી પીવા આવી આવો આવું પાણી પીવું હોય ને તો તમારે ગામડા આવવું પડે ક્યાં આવવું પડે કેમેરામેન દામડે ફાઇનલી મિત્રો આપણે પાણી પી લીધું છે હવે આજે આપણે નાકે પાણી વાળવાનું કામ ચાલે છે ત્યાં તો હાલો બધા ભાઈ હાલે જામ હાલો આપણે વ્યાજ આવી જ્યાં પાણી આવતું હતું ત્યાં તો ફાઇનલી હું ને ધમભાઈ નીકળી જશે પાણીનું રાપવું છે ત્યાં જોઈ શકો આવા સીણા છે આવા સીણા તમે નહીં જોયા હોય કે આખા વર્લ્ડમાં અને બધા ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો સીણા કેવાક છે ના ભાઈ તો પરેડ મારે છે ધમભાઈ કહેવાય ભાઈ અમારે અને આપણા બ્લોગમાં કાયમ હું તો હશું જ મારી સાથે સાથે ધમભાઈ હશે કારણ કે એ મારો સુખ દુઃખનો સાથી છે હું ધમભાઈ તમારે કેવું નકરું લાઈક જ કેવું એમ ને આમ બીજું કામ આમ તું કેમેરામેન મારો બને કે ત્યાં લોંગ વિડીયો ઉતારવા આમ જો આપણે કાલ ચેલેન્જ લીધો રેડી તું હતો પેલા પટ્ટામાં આપણે જીજાને બેસી જાય પછી આપણે વાત કરવી હાલો અમે બેસી જાય છીએ અને હવે કરવી વાતચીત તો મિત્રો હવે અમે બે ભાઈઓ જણાવી અહીં બેઠા બેઠા કાંઈ કામ તો હોય નહીં નવરા બેસી જશે આ કેરામ પાણી આવે છે પાણી આવે એટલે ઓલા ભાઈને કહી દે પાણી વાળી લે અને અમે હાલ બોલ તાર શું કેવું છે લોન વિંદી અમે બનાવી સવી હા ટાઈમ આવશે લાઈક શેર સબસ્ક્રાઇબ હા અને બીજું તું શું બને કેમેરામેન તું હું મારા બ્લોગમાં સપોર્ટ કરે હા વાહ હાલો ભાઈ ધામભાઈ માટે બધા લાઈક કરી ધામભાઈનું કેવું છે કે મારા બ્લોગમાં કાયમ કેમેરામેન બનીને રહેશે બને ને ધામભાઈ હા તું કેટલા મેણસો કેટલા સાતમું તારો અભ્યાસ કઈ જાય જો અહીં રાખો કહી દે હાલ કે મને હું સાતમું ભણું મને ગુજરાતી હંધુક આવડે હા. છે બહુ આવડે હા ફૂલ એમ તો મને ગુજરાતી તો આવડે તો તાને મને ફૂલ આવડે એમ એકડા એટલા વાંચતા? હંધુય અંગ્રેજી હા થોડું હા હિન્દી હિન્દી આવડે સંસ્કૃત હા ગણિત હા વિજ્ઞાન હા બધું આવડે હા ભણતા વાંચતા લખતા બધું હા તો મિત્રો આપણા કેમેરામેન ને પણ બધું આવડે છે એટલે પછી કહેતા નહીં કે તમારો કેમેરામેન અભણ છે કહી દે હા હાલો મિત્રો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો અને પાણી આવી જાય એટલે કહી દેવી ને ઓલો નાકું વાળી લે તો ફાઇનલી મિત્રો પાણી ખૂટી ગયું છે એટલે જો હું તમને બતાવી દઉં જો અહીંયા પાણી આમ ખૂટી ગયું છે મોટરનું ઝૂમ કરી બતાવી દઉં જોઈ શકો છો તમે જો અહીંયા મોટર છે અને કાંક આવી રીતે આડા દાર આવે જોઈ શકો છો એટલે પાણી હાવ ખૂટી ગયું છે એટલે જવાનું છે આપણે હવે ઘર તરફ તો હાલો ફટાફટ નીકળી જાય ઘર તરફ ફટાફટ નીકળી જાય ગાડી તરફ કારણ કે જવાનું તો ઘરે શું છે તમે ભાઈ જો જો ભાઈ કાંક નુકસાન થઈ ગયું જો આ દેખાડે શું છું આંકી પેટ્રોલ લઈ તો કાર્બેટરમાં પેટ્રોલ નીકળે હાલો ભલે પેટ્રોલ આનું મિત્રો જો તમને ઈ તો દેખાડતા ભૂલાઈ ગયું બોર હાલ થાંભ જો મિત્રો અને કહેવાય બોર અહીંયા ભાઈ અમારે અહીં તો વધતા જ તે એની ગળે કેટલા તમે શું આવ્યું તમારી વાડીએ બોર આવ્યો હોય ને તો કોમેન્ટમાં જણાવી દઉં
એમ હાલો મિત્રો બોર ખાવા નહીં આવી શકો પણ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જોઈ શકો બોર ખાઈ લઈ થોડા પછી જઈ ઘર તરફ આપણા ગાડા હાટો ચારો લઈ જવાનો છે લીમડો હાલો તો જો બધું પેટ્રોલ વયું ગયું છે તો ફટાફટ 5 કરોડનો ગેટ દઈ દીધો છે ને હવે જાય છે આપણે બીજી વાડીએ કારણ કે આપણે ગાડી હાટું લેવાનો તો સારો તો ફટાફટ નીકળી જવી એ વાડી છે આપણે આમ ત્યાં આપણે જવાનું છે ઉભા રહેજો ભાઈ હાલો હવે નીકળી જશે બીજી વાડી તરફ ગાડી લઈને બ્લોકમાં બધા કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છે આપણી વાડીએ જોઈ શકો છો અહીંયા આવી જાય જો એમાં શીણા છે અહીંયા આપણે ઝાર વાવી છે ઝાર પર થોડી દેખાવા મળી છે જોઈ શકો તમને દેખાય તો અહીંથી આપણે લેવાનું છે પણ સારો એટલે સારો લઈ જવાનો છે ગાડર માટે એટલે ગાડબાડ ધરાય રે હાલો ફટાફટ હાલો કેમેરામેન ધાર્મિક ભાઈ લેતા હો તમે ભાઈ સારો ભરવા લેતા મિત્રો અહીંથી આપણે સારો ભરી લઈ ગાડી હાટું જો અહીંથી ભરવાનું છે લોદર છે અને અહીંથી સારો ભરીને જવાનું છે ભાઈ ઘર તરફ જો આપણા બધા છીણા છે એટલા બધા આ બધું અહીંથી જોઈ શકો છો બધું આપણું જ છે અહીંથી જોઈ શકો છો આ બધું અહીંથી ઓલું પછી ઓલું આવડું આખું જે ઘેઠે છે ને કા ને કા હવે આપણે સારો ભરી લઈએ કાંઈ તો જો મિત્રો આપણે આમાં ભરવાનો છે સારો એટલે હાલો ફટાફટ ભરવા મળી સારો લઈ જવાનું છે ગાડર હાટું હાલો કેમેરામેન તમે પણ વિયાવો સારો ભરવા હાલો ભાઈ કેમેરામેનને લઈ લે હારો સારો ભરવા ભરી લઈ ફટાફટ સારો તો ફાઇનલી મિત્રો આપણે સારો લઈને નીકળી જશે જો ધામભાઈ લઈ લીધો છે સારો હવે જવાનું તો આપણે ઘર તરફ તો ફટાફટ નીકળી જાવ ધામભાઈ શું કહેવું નીકળી જવું ને જો આ ધામભાઈ તાકાત આખી ઠેલી ઉપર લીધી છે ઝાયરે આપણે તો થોડીક વાઢી નાખી છે અને હાલો હવે નીકળી જાય ફટાફટ ઘર તરફ પેલા જોયું આપણો વડલો હાલો કરો ગાડી સ્ટાર્ટ અને નીકળી જાવી ઘર તરફ તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘર તરફ ને જો આને કેમ લીધો સારો હાથમાં અને અમે ફટાફટ નીકળી જઈએ ઘર તરફ અને જોઈ લો બાકી સીમનો નજારો તો ને એક નંબર ડેઈલી વ્લોગ આવશે એટલે જોવાનું ચૂકતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે વ્યા જઈએ ઘરે હાલો ફટાફટ ઘર તરફ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ગામમાં જોઈ શકો છો આવું કાંક ગામમાં શેર્યું છે નજારો છે તો હજી નવરાત્રિના પતાકડા પર બાંધેલા છે જો ગામમાં આવી જશે એન્ટર થઈ જશે ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ઘરે હવે જોઈ શકો છો આપણે હાલ્યા જઈશું ઘર તરફ અને નાખી દઈએ ફટાફટ ગાર્ડનને સારો તો ફાઇનલી જોવો ગાર્ડનને સારો નાખી દીધો અને આ ગાર્ડન અહીંયા છે એનો જો સારો ખાય છે અને હવે આપણે વ્યાજ આવી આપણા રૂમમાં હાલો ફટાફટ તો ફટાફટ આવી જાય આપણે રૂમમાં જોવો આપણે સ્પેશિયલ રૂમ છે ને અહીંયા આપણે વિડીયો એડિટિંગ કરવાનું હોય તો ઘડી હું ધામભાઈ આવી આવો ધામભાઈ જઈને અહીંયા હું ધામભાઈ ઘડી બેવી અને પછી વિડીયો એડિટિંગ કરી નાખવી અને ઘડીક આપણે મજાક મસ્તી કરી જેઠાલ બેઠા જોવી હાલો બ્લોગમાં કન્ટિન્યુ તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે થોડીક ગીતા વાંચી લેવી અને દીવાબત્તી કરીને તો આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો બધા ફોલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળ્યા નેક્સ્ટ મિની બ્લોગમાં નેક્સ્ટ કન્ટેન્ટ સાથે નેક્સ્ટ બ્લોગ સાથે જય ઠાકર જય માતાજી.